ઋષિઓની વર્ષોથી એક પ્રાર્થના હતી, મને બધી જ દિશાઓમાંથી અદ્ભુત વિચારો પ્રાપ્ત થાઓ, સુવિચાર પ્રાપ્ત થાઓ, શ્રેષ્ઠ વિચાર પ્રાપ્ત થાઓ. એવું કહેવાય છે 10 દિશાઓ માંથી મને શ્રેષ્ઠતમ હોય એ જ મારી તરફ આવે. કોણ માને છે ઋષિ મુનિઓનું? આ પૃથ્વી ઉપર થોડાક લોકો જેનામાં ડાહપણ જ હતું, જેને સાચી સમજણ હતી, આમ જ જીવાય. એને પાક્કી ખબર હતી કે આ રીતે જીવાય તો જ જીવમાંથી શિવ બનાય, નરમાંથી નારાયણ બનાય, શિવોહમ શિવોહમ કે અહમ બ્રહ્માસ્મિ બોલી શકાય. આવી એને પાક્કી ખબર હતી. પણ માનવ જાત ને આ 10 દિશાઓમાંથી મળતી શુભ સંકલ્પનાઓ માં રસ જ નહોતો. એને 11મી દિશા ખોલી. અને 11મી દિશા એ હતી કે 10 દિશાઓમાંથી જે શુભ આવે એ નથી સ્વીકારવું. જાઓ, એ નથી માનવું. એ 11મી દિશા છે. અમે જે શ્રેષ્ઠતમ હશે એ દિશામાં નહીં જઈએ. એ અમારી દિશા છે. તમે કહેશો સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, નિખાલસતા, આવું બધું કહેશો. નહીં, એ રસ્તે નહીં જઈએ. એ અમારી 11મી દિશા છે. તમે કહેશો 5 વૃત્તિઓને કાબુમાં રાખો. કામ, ક્રોધ, મદ, મોહ, આ લોભ, આ બધાને કાબુમાં રાખો. નહીં રાખીએ, જાઓ. આ 11મી દિશા છે. તમારી 5 ઇન્દ્રિયો, જોવું, સાંભળવું, બોલવું, આ બધાને બહારમાં રોકો. અંદર પોતાની સાથે લઈ જાઓ. આંખને કો પોતાને જુએ, કાનને કો અંદરનો અવાજ સાંભળે. બહાર બોલવાનું બંધ કરો. પોતાની સાથે વાત કરો. ઇન્દ્રિયોને પોતાની સાથે રાખો. મનને રખડતું બંધ કરો. 10 દિશાએ આ કહ્યું. 11મી દિશા કહે છે આ નહીં કરીએ. અમે તો એ જ જોઈશું જે નથી જોવાનું, અમે એ સાંભળીશું જે નથી સાંભળવાનું, અમે એ બોલીશું જે ના બોલવું જોઈએ. આ 11મી દિશા છે. અમારે માનવ માંથી દેવ થવા વાળી વાત કોણે કેમ અમને કરો છો? અમારી અંદર જે જીવે છે જાનવર, એનું શું? અમારે એ જાનવરને જીવતો રાખવો છે. અમારે પશુ બનવું છે.
અમારે દાનવ રાક્ષસ બનવું છે. આ 11મી દિશા છે. આપણે 11મી દિશા ખોલી. માનવ જાત અત્યારે 11મી દિશા તરફ છે અને અમે આ જ દિશામાં જઈશું. શું કરી લેશો? ના જતા એવું કહેનાર પણ કોણ બચ્યું છે? દસે દિશાઓમાંથી ઋષિઓએ સંદેશ આપ્યો, પલાઠી વાળો, પોતાની અંદર જાઓ, શાંત થાવ, કશું નથી જોઈતું, કશું રહેવાનું નથી, કોઈ તમારું નથી. આ બધો સંદેશો આપ્યો. અમે દોડવાનું શરૂ કર્યું. ઋષિઓ, તમારે ચાલે નદી કિનારે બેસી રહો, ઝાડ પાંદડા ખાઈને પાણી પીને બેસી રહેવું, નહીં. અમારે એક નહીં 100 મકાન જોઈએ છે, એક નહીં 10 ગાડી જોઈએ છે, અમારે વિમાનો જોઈએ છે, અમારે અઢળક સંપત્તિ જોઈએ છે, સમૃદ્ધિ જોઈએ છે, મારે સત્તા જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે. અમારે દોડવું પડશે, દોડીશું જિંદગી પર. કશું નહીં બચે, કોઈ વાંધો નહીં, પણ ભેગું કરીશ. કોઈ મારા નથી, સો વોટ, આખી દુનિયા મારી છે, મારો જય જયકાર કરે છે. આ છે 11મી દિશા. એ દિશામાં સમગ્ર માનવ જાત દોડી રહી છે. એટલે તો ખબર છે, ડાપણથી ભરેલા સપ્ત ઋષિઓ ઉપર સપ્તર્ષિ બનીને આકાશમાં ગોઠવાઈ ગયા.